તો એવા વિશ્વામિત્ર મહારાજ પોતાનું બધું છોડી અને જંગલના માર્ગે ગયા છે. નિર્જન એવા અરણ્યમાં વિસ્તારમાં રહી માત્ર પાંદડાઓ ખાય અને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. 24 કલાક માણસ ધ્યાનમાં મગ્ન રહે. પણ કહેવાય છે કે વિશ્વામિત્ર મહારાજના તપથી જે ઈર્ષાળુ ઇન્દ્ર, કારણ કે ઇન્દ્રને ડર બહુ લાગે છે કે નયન કદાચ આ મારું ઇન્દ્રાસન પડાવી લેશે તો, એટલે એમણે એ જ સમયે એના તપની અંદર વિઘ્ન કરવા માટે મેનકા મોકલી છે. વિશ્વામિત્ર મહારાજને સ્વર્ગની અપ્સરા મેનકાની કથા છે. એક ઉર્વશી ને એક મેનકા. ઇન્દ્રએ આને જ બધું હોયપું બધું કામ. તો વિશ્વામિત્ર મહારાજ જપ તપ કરતા હતા, આંખો બંધ કરી અને તપશ્ચર્યા કરે. વર્ષોથી તપશ્ચર્યા કરતા હતા. વિષયોનો સમસ્ત સંસારનો ત્યાગ કરી અને પોતે જંગલમાં જઈ તીર્થના ક્ષેત્રોમાં બેસી અને ભગવાનની ઉપાસના કરતા હતા. જો આ ભલે વિશ્વામિત્ર મહારાજે સંસાર છોડી દીધો, આપણે કઈ સંસાર છોડવાની વાત છે નહીં. આપણે તો સંસારમાં રહીને ભગવાનને ભજવાની વાત છે. કોઈ એમ કહેતા હોય કે સંસારમાં રહીને ભગવાન ન મળે, તો એ વાત ખોટી છે. સંસારમાં પણ ભગવાન મળે છે. ઘણા બધા નથી કહેતા ભગવાનને ભજવા હોય તો હવે જંગલમાં આવી જવું પડે, મૂકી દેવું પડે બધું. ના, નરસિંહ મહેતા સંસારી હતા, મીરાબાઈ સંસારી હતા, સંત તુકારામજી મહારાજ સંસારી હતા. બરાબર? કબીર મહારાજ સંસારી હતા. કબીર મહારાજે ઘરમાં રહીને ભગવાનને ભજ્યા છે. આખા જગતને ખબર પડી કે કબીરને ઘરમાં ભગવાન મળ્યા, ઘરમાં રહીને ભગવાનને ભજી શકે. પણ ઘરમાં ભગવાન ક્યારે ભજાય? એકબીજાના અનુકૂળ બધા હોય તો. એટલે એક ડાયો માણસ, જરા વધારે ડાયો હશે, ભણેલો ગણેલો, એને એમ થયું કે આવું તો બને જ નહીં. ઘરમાં કોઈ દી ભગવાન મળે નહીં. ઘરમાં ભગવાન મળતા જ બધા લોકો સાધુ હું કામ થવા જાય? અમુક અમુક સાધુના પ્રકાર હોય, અમુક અમુક કંટાળીને સાધુ થયા હોય. તો એ માણસ કબીર મહારાજની ઘરે બરાબર બપોરના 12, 12:30 વાગ્યા હશે અને જાય છે. મારે કબીરજીને પૂછવું છે કે તમને ઘરમાં ભગવાન કેમ મળ્યા? ગામ વાતું કરે છે, તમે ઘરમાં રહીને ભગવાનને ભજો છો, તો એને તો દીકરા દીકરીઓ બધું છે, છતાં પણ એને કેમ ભગવાન મળે ઘરમાં? એટલે માણસ ગયો 12:30 વાગે, છે મહારાજ ઘરમાં? અરે આવો આવો ભાઈ, કોણ? આવો. એ સમયે કબીર મહારાજ રેટીઓ ચલાવતા હતા અને રૂ કાતતા હતા, તાર બનાવતા હતા. બેસો, બેસાડ્યા. બોલો ભાઈ, શું હતું? એટલે ઓલું માણસ કહે છે કે મેં સાંભળ્યું છે તમે ઘરમાં રહીને ભગવાનને ભજી શકો છો. હા ભાઈ, કેમ નહીં? અરે પણ તમારા પત્ની ઘરમાં હોય, તમારા બાળકો ઘરમાં હોય, આ બધું અડચણ ન થાય તમને? તમે ભગવાનમાં કેમ ભજન કરી શકો ઘરમાં? કબીર મહારાજ કહે છે બેસો, હમણાં ખબર પડશે તમને. કબીરે અવાજ કર્યો, સાંભળ્યું? એ તાર તૂટી ગયો છે, જરાક દીવું આપી જાજો ને. કબીર મહારાજના પત્ની એ સમયે ફળિયાની અંદર વાસણ સાફ કરતા હતા. વાસણનું કામ પડતું મૂકી રસોડામાં ગયા, દીવો પ્રગટાવ્યો, આવી અને ઓરડામાં મૂકી ગયા કબીર મહારાજ પાસે અને ચૂપચાપ બેસી ગયા. કબીર મહારાજ કહે છે હું જો એટલા માટે ભગવાનને પૂજી શકું છું. ઓલો માણસ વધારે વિચલાયો કે એક તો હું પ્રશ્ન લઈને આવ્યો તો તમે ઘરમાં કેમ ભગવાનને ભજી શકો છો, અને એમાં વળી પાછું તમે નવું કૃત્ય ઊભું કર્યું, આમાં મને કઈ સમજણ ન પડી. કબીર મહારાજે બહુ સુંદર જવાબ, ભાઈ હું ભગવાનને એટલા માટે ભજી શકું છું, મારા પરિવારના લોકો મને અનુકૂળ થઈને રહે છે. મને અનુકૂળ છે મારા પરિવારના લોકો. અત્યારે કેટલા વાગ્યા છે? તો કે 12:30. અત્યારે સૂરજ ક્યાં હોય? માથા પર. અંધારું છે કે અંજવાળું? અંજવાળું. અહીં તાર તૂટ્યો છે? નહીં. છતાં મેં મારા પત્નીને કહ્યું કે મારો તાર તૂટી ગયો, જરા દીવો દઈ જજો ને. પોતાનું કામ પડતું મૂકી અને દીવો પ્રગટાવીને મને દઈ ગયા, ચૂપચાપ જતા રહ્યા. આની જગ્યાએ જો બીજી કર્કશા હોત તો તરત બોલ્યું હોત કે મારો બાપ માથા ઉપર આપ્યો, ભગવાને આંખમાં કપાળ નથી આપી દીધી 2 આંખો. મારી પત્ની મને અનુકૂળ છે, મારા બાળકો મને અનુરૂપ છે, એટલા માટે હું ઘરમાં રહીને પણ ભગવાનને ભજી શકું છું.
સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી. સંસારમાં રહીને સંસારની વાસના અમુક સમયે ત્યાગ કરવાની જરૂર છે ખાલી. બાકી ઘર છોડ કે બન મેં બાસ કિયો, મન બાસના તો ત્યાગ કિયો રહી નહીં. તમે ઘરમાં ઘર છોડી અને સંસાર છોડી અને તમે કદાચ જંગલમાં વયા જાઓ, પણ જંગલમાં જેને તમારા મનમાંથી ઘર ન છૂટે તો તમારું કામ ન હોય. ઘર છોડ કે બન મેં બાસ કિયો, મન બાસના કો ત્યાગ કિયો હી નહીં. અને સતભોગ હરિ કો દિયો હી નહીં. ભગવાનને કોઈ દી સતભોગ ના આપ્યો હોય તો એ શું કામનું છે વાલા? તો એવા વિશ્વામિત્ર મહારાજ પોતાનું બધું છોડી અને જંગલના માર્ગે ગયા છે. નિર્જન એવા અરણ્યમાં વિસ્તારમાં રહી માત્ર પાંદડાઓ ખાય અને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. 24 કલાક માણસ ધ્યાનમાં મગ્ન રહે. પણ કહેવાય છે કે વિશ્વામિત્ર મહારાજના તપથી જે ઈર્ષાળુ ઇન્દ્ર, કારણ કે ઇન્દ્રને ડર બહુ લાગે છે કે નયન કદાચ આ મારું ઇન્દ્રાસન પડાવી લેશે તો, એટલે એમણે એ જ સમયે એના તપની અંદર વિઘ્ન કરવા માટે મેનકા મોકલી છે કે જાઓ તમે જઈ અને વિશ્વામિત્ર મહારાજનું તપ વિઘ્ન કરી દો. એટલે મેનકા આવે છે અને જે જગ્યાએ વિશ્વામિત્ર મહારાજ બેઠા હતા ત્યાં મેનકા નજીક આવી અને એમણે એકદમ સુરીલા અવાજની અંદર એવો ગાયન કર્યું, એવું આલાપ કર્યો અને કર્ણપ્રિય એ ગાયન ઋષિવરના કાનમાં અવાજ સંભળાયો. અને સંગીતની તાકાત છે, માણસને એક જગ્યાએ બેહાડી રાખે. જેવું જેવું સંગીત વગડે ને એવી એવી આપણી અંદરથી વૃત્તિઓ જાગૃત થાય. કરુણ શિવરણની કઈ વગડતો હોય સુર, એટલે માણસને ગમે તેમ તોય થાય તો એમ અંદરની અંદર દિલમાં દ્રવ્યતા આવી જાય કે આ બહુ થઈ ગયું. કોઈ પ્રસંગને જ્યારે વર્ણવાતો હોય ત્યારે એની સાથે જે સંગીત વગડતું, એ સંગીત બહુ મોટું માધ્યમ છે, બહુ મહત્વનો એક હિસ્સો છે એમાં. શૂરવીરો જ્યારે મેદાનમાં રમવા જાય ત્યારે એની હારે ઓલા ઢોલ વગાડવા વાળા હોય. એ ઢોલ વગાડવાથી માણસને પુરાતન ચડે. આપણે ભલે ક્યાંય ગયા હોય કે ન ગયા હોય, પણ આપણને બધાને અનુભવ એક વાતનો છે કે જ્યારે દીકરીના લગ્ન હોય અથવા તો દીકરાના લગ્ન હોય ત્યારે જ્યારે ચાકડો વધાવા બેનો જાય ત્યારે જે ઢોલ વગડતો હોય એનો કંઈક વાદ અલગ હોય. વરઘોડો ચડીને આવતો હોય ત્યારે વગડતો હોય એનો કંઈક અવાજ બીજો હોય, એનો સૂર બીજો હોય. અને પછી જ્યારે દીકરી પરણી લે અને દીકરીને પરણાવી અને જ્યારે આપણે ગામના પાદર સુધી મૂકવા જઈએ ત્યારે જે ઢોલ વગડતો હોય, આ બધાયનો સૂર એવો હોય કે એ સમયે સમયે આપણા શરીરની અંદર નવા નવા સ્પંદનો ઊભા કરે. 4 વાગે દીકરીને આમ વિદાય કરવા માટેનો ઢોલ વગડતો હોય, તમને બંધ રૂમમાં પેક કરી દે, ખબર ન હોય તમને કે કોનું શું કામ છે, છતાં પણ ઢોલ એ સુરમાં વગડતો હોય, તમને સમજાય જાય કોઈકની દીકરી સાસરે જઈ રહી છે. તમને ખબર જ ન હોય લગ્ન છે શું છે, છતાં પણ તમને ખબર પડી જાય, કારણ એના સૂર નીકળે છે, એવા એનો અવાજ એવો નીકળે છે. તો અહીંયા મેનકાએ એક સુંદર એવું સંગીત કર્ણપ્રિય રજૂ કર્યું અને કાનમાં પ્રવેશતાની સાથે વિશ્વામિત્ર મહારાજનું ચિત્ત ધ્યાન ભંગ થઈ ગયું, એનું ચિત્ત ચલિત થઈ ગયું. આટલા બધા વર્ષો થયા મેં આવું સંગીત નથી સાંભળ્યું. અને સંગીતથી માણસ શું નથી કરી શકતો? શિકારી જંગલમાં જાય હરણના શિકાર માટે, અને જ્યારે એને શિકાર મળે નહીં કોઈ રીતે નજીકમાં, પછી એ બીનના સૂર વગાડે, એવું કર્ણપ્રિય સંગીત વગાડે એટલે હરણ જ્યાં હોય ને સાંભળે, એટલે જે દિશામાંથી અવાજ આવી રહ્યો છે સંગીતનો એ દિશામાં દોડતો દોડતો આવે, જે જગ્યાએ અવાજ આવી રહ્યો છે, અને ત્યાં આવી અને અંતે પોતે વિંધાઈ જાય છે. સુરો જ્યાં બીન ના સુણી, હરણ તું દોડતો ન જા, વિંધાવી બાણ ના કરતા, મજા છે દૂર રહેવામાં, સમીપ સંતાપ છે જા જા, મજા છે દૂર રહેવામાં.
તો વિશ્વામિત્ર મહારાજના આટલા વર્ષોનું તપ હતું, છતાંય એ તપ એનું ચિત્ત ચલિત થઈ ગયું કે મેં આટલા વર્ષોમાં હું સંગીત ક્યારેય સાંભળ્યું નથી, આ કોણ વગાડતું હશે? એવો વિચાર થતાની સાથે જ એણે પોતાની આંખો ઉઘાડી અને જ્યાં જુએ તો એક રૂપના અંબાર જેવી મેનકા સ્ત્રી ત્યાં નૃત્ય કરી રહી છે, સંગીત વગાડી રહી છે. આ બધું જ એ જોતાની સાથે બધું જ ભૂલી ગયા. વિષયોનું ચિંતન કરનારા માણસને વિષયોમાં આસક્તિ થાય એ નવાઈ નથી, પણ આસક્તિથી પણ જે મુક્ત છે, વિષય વાસનાઓથી મુક્ત છે, એને પણ ક્યારેક ક્યારેક એની દ્રષ્ટિ પડી જાય તો પણ મન વિચલિત થઈ જાય છે. પણ કહેવાય છે આ વિષયની આસક્તિ આ ઋષિને પોતાનામાંથી વિવેકહીન કરી નાખ્યા છે. આટલા વર્ષોની તપશ્ચર્યા હતી અને એમાં પણ પેલી મેનકા સ્ત્રીએ ઇન્દ્રએ મોકલેલી હતી. એના હાવભાવ, એના કટાક્ષ, એના અંગ પ્રત્યંગના દર્શન અને એમાંને લઈ એને જે વસ્ત્રાલંકારો પહેર્યા હતા એ પ્રદર્શિત થનારા એના એ ભાવો એમાં ઋષિવર મોહી ગયા હતા. એની આજુબાજુ મંડ્યા ભમવા. મેનકા સાથે મેલાપ થયો, વાતચીત થઈ અને પછી વાત આગળ જે વધી એમાં માટે મહાપુરુષો કહે છે પછી તો પૂછવું જ શું? જે ઋષિએ વર્ષોથી તપશ્ચર્યા કરતા હતા એને બધું જ પોતાનું જ્ઞાન છોડી દીધું, પોતાની તપશ્ચર્યા છોડી દીધી, પોતાની આધ્યાત્મિકતા છોડી દીધી. બસ એક જ વાત રહી, હવે શું કરવું, શું ન કરવું, શું કરવું, શું ન કરવું, આવા પ્રશ્નો ઉદ્ભવ થઈ ગયા. હું કોણ છું? હું શું કરી રહ્યો છું? હું જે વસ્તુ કરી રહ્યો છું એનું પરિણામ શું આવશે? એની કોઈ ચિંતા કર્યા વગર એમણે અંતે પોતે બધું જ વિસરી બેઠા. મેનકામય બન્યા છે, એની સાથે ઘણા લાંબા કાળ સુધી એમણે રમ્યા છે અને અંતે કહેવાય છે કે એમણે એક દીકરીને જન્મ આપ્યો છે મેનકાથી. વિશ્વામિત્ર ઋષિ દ્વારા મેનકાને એક દીકરી થઈ, એનું નામ છે શકુંતલા. શકુંતલા નામથી એ કન્યા થઈ. વિશ્વામિત્ર મહારાજના મોહમાં પડ્યા છે ને ઘણો સમય વ્યત્યા પછી એક વખતના સમય માણસને ભાન થઈ ગયું. જોજો, યાદ રાખજો, તમે ગમે તેવી સ્થિતિમાં હો પણ તમને એકવાર તમારું ભાન તો થાય જ છે, પણ એ જ્યારે તમને પોતાનું જે ભાન થાય એ સમયે તમે તમારો સમય સાધી લો ને તો હજી પણ તમે બેઠા થઈ શકો. પણ આપણે શું થાય છે, ભાન થયા પછી પાછા હજી એમાં પડ્યા રહીએ છીએ. ભાન થઈ ગયા પછી પણ પડ્યા રહીએ છીએ. વર્ષો વયા ગયા પછી વિશ્વામિત્ર ઋષિને વિચાર આવ્યો, આ મેં શું કર્યું? એમણે મેનકાને પ્રશ્ન કર્યો કે સ્ત્રી, મેં સંધ્યા કરી કે નથી કરી? અને મેનકાએ જવાબ આપ્યો, સંધ્યા વળી શું ઋષિવર? સંધ્યા એટલે શું? તમે તો મારા રૂપમાં એટલા લોભાઈ ગયા છો, ક્યારના એવા ફસાઈ ગયા છો કે તમે તો તમારી સંધ્યા, તમારું ભજન, તમારું ધ્યાન આ બધું વિસરી ગયા છો. એક સ્ત્રીએ આટલો જવાબ આપ્યો, તમે બધું વિસરી ગયા છો. વર્ષો પછી ભાન થઈ ગયું કે મેં આટલું બધું કરી નાખ્યું. એના ઉપરનો પડેલો મોહનો પડદો હટી ગયો અને એ જ સમયે સ્થિતિનું ભાન આવ્યું. હું કોણ છું? હું શું કરી રહ્યો છું? હું ક્યાં અટવાયો છું? હું તો મહાન તપસ્વી, હું વનવાસી વિશ્વામિત્ર છું. તપ એ જ મારું પરમ ધન છે. અને આ જગતમાં ભગવાનના ભક્તોનું ધન સ્વયં ભગવાન છે. ભગવાનના ભક્તોનું ધન સ્વયં ભગવાન છે. માઈ મેરો ભગવાનના ભક્તોનું ધન. નિર્ધનને કોઈ પૂછે તમારું ધન શું, તો કે અમારું ધન તો ભગવાન છે, ભાઈ રામ છે. અને રામથી મોટું આ ધન આ દુનિયામાં છે ક્યાં જગતમાં? માઈ મેરો નિર્ધન કો ધન રામ. માઈ મેરો નિર્ધન કો ધન રામ.
નિરધન કો ધન રામ. માહી મેરો નિર્ધન કો ધન રામ. અને રામના નામનું ધન એવું છે કે ગમે તેમ વાપરો ને કોઈ ખૂટે નહીં. ખર્ચે ન ખૂટે, ચોર ન લૂટે. ખર્ચે ના ખૂટે, ચોર ન લૂટે. ખર્ચે ન ખૂટે, ચોર ન લૂટે. ખર્ચે ના ખૂટે, ચોર ન લૂટે. ભીડ પડે આવે કામ, માઈ મેરો નિર્ધન કો. જ્યારે ભીડ પડે ત્યારે આપણને આપણા ઘરમાં તેજુરીમાં પડેલું ધન કામ નથી આવતું, ભગવાનનું નામ કામ યાદ આવે છે. પરમાત્માનું નામ મને તમને કામ આવ્યું છે. ભલે ઘરમાં કાંઈ ન પડ્યું હોય, આખી નાગરી નાતને જમણવારનું આમંત્રણ દઈ આવે અને પછી ચિંતા કોણ કરે? કૃષ્ણ કરે. ચિત્ત તુષિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું શા માટે ચિંતા કરે છે? ધાર્યું તો ભગવાનનું થશે, તારું નહીં થાય. તું ગમે તેટલું કરે. ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય. અંધારા ઓરડામાં કરંડિયો પડ્યો હોય ને, સાપને ઓલા ઉંદરને ભૂખ લાગી હોય એટલે કરંડિયો કાપી નાખે. લાવ આમાંથી કંઈક ખાવાનું લઈ લઉં, પોતે જ ખવાઈ જાય. ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય. ઉદ્યમ કરતા અવળું પડે. તું ગમે તેટલા મહેનત કરી લે, પણ ભગવાન ધારે ને તો તું ઊંધું નાખ તો ચતું પડે, અને બાકી તું ધાર તો ચતું નાખ તો ઊંધું જ પડે. ભગવાનની ઈચ્છા હોય એમ થાય. ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું ધણીનું થાય. માઈ મેરો નિરધન કો ધન રામ. માઈ મેરો નિર્ધન કો ધન. અને જેમ જેમ દિવસો ઉગતા જાય તેમ તેમ તમારા રામના નામનું ભજન કરતા જાવ, એમ તમારું ધન વધતું જાય. દીન દીન સૂરજ સવાયો ઉગે. 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 ઘટ તન એક છદા, ઘટતન એક છદા. માઈ મેરો નિરધન કો ધન રામ. માઈ મેરો નિર્ધન કો ધન. એક લાકડાના બાજોટ ઉપર એક ભગવાનના એક સફેદ શ્વેત વસ્ત્રને બિછાવી અને ભગવાન રણછોડરાયનો ફોટો મૂકી દે અને ઘીનો એક દીવો કરી અને આંખમાંથી અશ્રુની ધારા સાથે ઉજ્જમબાઈ એમ કહે કે હે ઠાકોર, હે ડાકોર વાળા, મારા ધણીની નોકરી જાય એનો ડર નથી, અમે જેને ભજ્યો છે એનું બાનાનું પત જાય એનો ડર લાગે છે. તમે વેલા પધારજો. અને આપણે બધાએ પ્રસંગ સાંભળ્યો છે કે કોયલી ગામનો મનસુખરામ માસ્તર ડાકોરમાં જાય, વડોદરાથી ઇન્સ્પેક્શન અહીંયા કોયલી ગામમાં આવે, અને એટલું જ નહીં, ડાકોર વાળો ત્યાંથી મનસુખરામનું રૂપ લઈને વળી પાછો કોયલી ગામમાં આવે છે. વાલા
દીન દીન સૂરજ સવાયો ગે. દીને દીને આ ઉજમભાઈ માટે હવાયો સૂરજ ઉગ્યો તે દિવસે, કારણ પોતાનો પતિ નિશાળે ન ગયો, પણ એનો પતિ જેને ભજતો હતો એ ડાકોર વાળો સ્વયં પોતે મનસુખરામ બની નિશાળે આવ્યો અને ભગવાન નોકરી કરવા આવ્યા. અરે કદાચ મનસુખરામ માસ્તરની નોકરી કરવા આવે એમાં નવાઈ નથી. પુરુષ હતો ને પુરુષ બનીને આવ્યો, પણ નવાઈ તો ન્યા છે કે ગામડાની અભણ શકુબાઈ ભગવાનનું ભજન કરે અને પૂર્ણ પુરુષોત્તમ જેને પુરુષ કહી શકાય છે એવો માણસ સ્ત્રી બની અને હાહુ હાહરાના પગ દબાવીને છાણ વાસીદા કરે, એ ભગવાનની ભક્તિ છે મારા વાલા, એ ભગવાનની ભક્તિ છે. શું ન કરે ભગવાન મારો ને તમારો ભાવ હોય તો. નાય સમાજમાં સેન મહારાજ થઈ ગયા. ભગવાનનું ભજન કરતા સમયે સૈનિકને કહી દીધું હું નહીં આવું, જાવ તમે મહારાજને ના પાડી દો. અને મહારાજ તો પછી મહારાજ જ હોય. ભગવાનને થયું કે આ મારો ભક્ત છે, એને ખબર નથી કે આ તો મહારાજનો વાયક હતું, ગયો નથી, કદાચ કોપે ભરાશે મારી નાખશે. સેન મહારાજ પોતાના ઘરમાં ઠાકોરજીની પૂજા કરે. ઠાકોરજી સ્વયં દ્વારિકા વાળો પોતે સેન મહારાજનું રૂપ લઈ અને રાજાની દાઢી કરી આવે છે. એટલા માટે આ ભક્તો એમ કહે છે દીન દીન સૂરજ સવાયો ગે. દીને દીને સૂરજ. જ્યાં સુધી સેન મહારાજની દાઢી કરતા હતા, રાજાની દાઢી કરતા હતા, એની હજામત કરતા હતા, ત્યારે જે માન હતું એના કરતા જ્યારે ભગવાનની ભક્તિ કરીને સ્વયં ભગવાન દાઢી કરીને ગયા ને પછી રાજાને વધી ગયું માન કે આળો હાથ હેડ્યો, મને આનંદ મળી ગયો. એટલે અહીંયા દીન દીન સૂરજ સવાયો ગે. દીને દીને સૂરજ પણ એને ભગવાનનું નામ પોતાનું ભગવાનનું નામ પોતાની પાસે રાખ્યું. જેને ભગવાનમાં મસ્ત બની ગયા છે. રામ નામ મેરે હૃદય में રાખું. राम नाम मेरे हृदय में राखूं. जो भी राखे दाम, जो लोभी राखे दाम. माई मेरे निर्धन को धन राम. माई मेरे निर्धन को धन राम. सूरदास के इतनी ही पूंजी, सूरदास के इतनी पूंजी. સુરદાસની પૂંજી શું હતી? અંધ હતા, ભગવાને એને દ્રષ્ટિ આપી, આ જગતને જોયું અને ભગવાનની સ્તુતિ વંદના કરી. ભગવાને કીધું માગો સુરદાસ, શું આપું? અને સુરદાસે કીધું પ્રભુ આપશો તો માગો. આપશો ને? અરે તમે માગી લો, તમે માગો એ આપું, ફરી નહીં જાવ ને? નહીં ફરું, જાવ. અને સુરદાસે એટલું કીધું મને ફરી પાછો અંધ બનાવી દો, મારે કશું જોવું નથી આ જગતમાં. હું અંધ હતો, મેં કશું જ નહોતું જોયું, આજ પહેલી વાર મને દ્રષ્ટિ મળી. ઠાકોરજી મેં તમને જોયા છે અને હવે અંતરની ઈચ્છા છે તમને જોયા છે તો બીજું કઈ જોવું નથી આ જગતમાં મારે. सूरदास के इतनी पूंजी, सूरदास के इतनी पूंजी, रतन मणि से नहीं काम, रतन मणि से
राम माही मेरे નિર્ધન કો ધન રામ. તો ભગવાનનું નામ છે એ મારા અને તમારા માટે બહુ મોટું ધન છે વાલા. પરમાત્માના નામનું ધન ભેગું કરીએ. અને પછી તો કહ્યું છે, મેનકાને કહ્યું, મેનકા મને કહી દે તું શું કામ આવી છે અહીંયા? ક્રોધથી આખું શરીર, ભગવાન ઋષિવર વિશ્વામિત્ર મહારાજનું શરીર આખું લાલ બની ગયું છે. પોતાના મનમાં વિચારો પર વિચારો આવે છે કે મારું આટલું સતત્વને, મારા તપસ્વને આ કોણે સત્યહીન કરી નાખ્યું? આ સ્ત્રી છે કોણ? ઋષિવરે પ્રશ્ન કર્યો, તું કોણ છે, શું કામ આવી છે, મને જલ્દી બતાવી દે. મેનકા બોલી છે, ઋષિવર મને દેવરાજ ઇન્દ્રએ મોકલી છે તમારા તપની અંદર વિઘ્ન કરવા માટે. હું સ્વર્ગની અતિ સુંદર અપ્સરા છું મેનકા. દેવો પણ મોહિત થઈ જતા હોય તો માનવની તો શું વિષાદ છે. વિશ્વામિત્ર મહારાજના અંગે અંગમાં ક્રોધ વ્યાપી ગયો અને પોતે બોલ્યા છે કે મારા મુખમાંથી શાપ બહાર નીકળી જાય એના પહેલા તું ચાલી જા. અનંતે પોતે ત્યાંથી ચાલી જાય છે, પોતે સ્વર્ગમાં આવે છે. વિશ્વામિત્ર મહારાજ કહે છે, હું તને જોવા પણ નથી માંગતો. મેનકા ચાલી જાય છે અને વિશ્વામિત્ર મહારાજે ધૈર્ય ધર્યું છે. ધૈર્યને ધરી, ધીરજ રાખી અને ફરી પાછા પોતાના કઠિન તપશ્ચર્યાની અંદર પ્રવૃત્ત થઈ ગયા છે. આ કથા મને તમને બતાવે છે કે જીવનમાં ગમે તેટલા પ્રલોભનો આવે ને કદાચ પ્રલોભનમાં ફસાઈ ગયા પછી પણ ધીરજ રાખવી. અમે છાસુ કર્યા વિના આવ્યા, છાસુ કર્યા વિના હવે જોજો વાખણિયાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. હવે જોજો માખણિયાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગરેલીઓ, ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો પાળો રંગરેલીઓ, ઘેર જાવું ગમતું નથી. ભજ મન રાધે ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, બોલો તમે, શ્રી રાધે, બોલો તમે શ્રી રાધે. કાન રસિયો રૂપાળો રંગરેલીઓ, ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગરેલીઓ, ઘેર જાવું ગમતું નથી. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, હનુમાનજી જી મહારાજ મહારાજ કી જય, સદગુરુ ભગવાન ભગવાન કી જય, આજ કે આનંદ આનંદ કી જય. પ્રેમ से बोलो नमः